દક્ષા પાટડિયા ફ્રોમ આતિથ્ય ગૃહ ઉદ્યોગ. હું અમદાવાદ આંબાવાડી એરિયાથી છું. મારું પોતાનું ગૃહ ઉદ્યોગ છે અને બધું જ ઘરે જાતે બનાવું છું. અત્યારે ખાસ કરીને આપણે અથાણાની સિઝન આવી રહી છે. હવેથી કેરીઓ આવવાની ચાલુ થઈ ગઈ છે, તો આપણે શરૂઆત કરીશું દાબડા કેરીના અથાણાથી. તો આજે હું તમને બતાવવા ટ્રાય કરીશ દાબડા કેરીનું અથાણું એના મસાલા સાથે કેવી રીતે બનાવાય. તો ચાલો આપણે જોઈએ અથાણું આપણે કેવી રીતે બનાવીએ છીએ. સૌથી પહેલા આપણે ગેસ ચાલુ કરી અને સરસિયાના તેલને ગરમ કરવા મૂકીશું. સરસિયાનું તેલ એકદમ ધુમાડા આવે એવું ગરમ આપણે કરવાનું છે. અને એ તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે તૈયારી કરીએ કે જેમાં સૌથી પહેલા આપણે લઈશું મેથીના કુરિયા. મેથીના કુરિયાને આપણે મિડલમાં રાખવાના છે. એના પછી આપણે બીજી બોર્ડર કરીશું રઈના કુરિયાની, કે જે ત્યાર પછી જ્યારે પેલા મેથીના કુરિયા રેડી થઈ જાય ત્યાર પછી રઈના કુરિયા આપણે એની અંદર શેકાય તેલમાં. એ રીતે આપણે એનું એક લેયર રઈના કુરિયાને કરીશું. આપણું તેલ ધુમાડો પડતું ગરમ થઈ રહ્યું છે. હવે એની ટાઈમ થઈ ગયો છે. આમાં કુરિયાની અંદર આપણે વઘારની હિંગ છે એ બિલકુલ મિડલમાં રાખીશું અને મીઠું છે એ રઈના અને મેથીના કુરિયાની વચ્ચે એનું લેયર બનાવીશું, જેથી મીઠું પાણી છોડી અને અથાણું બગાડે નહીં. હવે આપણે એની અંદર હળદર નાખીશું કે જે ગરમ તેલમાં નાખવાથી બળી ન જાય એટલા માટે ગરમ તેલમાં જ નાખીશું. હવે આને થોડી વાર માટે આપણે ઢાંકી દઈશું. કુરિયા ગરમ કર્યા છે એ ઠંડા થાય ત્યાં સુધી આપણે કેરી તૈયાર કરી લઈએ. કેરીને આ રીતે ઉપરથી ડેટિયું કાઢી અને એક ઊભો અને એક આડો બે ચીરા મૂકવાના અને ત્યાર પછી એની અંદર જે કૂણી ગોટલી છે એ ગોટલીને અંદરથી આપણે રિમૂવ કરી નાખવાની. એ જ રીતે આપણે દરેક કેરીમાંથી ગોટલી કાઢી લઈશું અને કેરીને ભરવા માટે તૈયાર કરીશું. હવે આપણા કુરિયા ઠંડા થઈ ગયા છે. એની અંદર આપણે લાલ મરચાં પાવડર વપરાઈ દઈશું અને એને બરાબર મિક્સ કરી લઈશું. અને એ મિક્સ કરી અને એની અંદર આપણે કેરીની અંદર ભરીશું. આને આ ભરવા કેરી પણ કહી શકાય, આખી કેરી પણ કહી શકાય, બેબી કેરી પણ કહી શકાય છે. આ કેરી આપણે હાથમાં લઈ અને જે રીતે આપણે ચીરા પાડીને ગોટલી કાઢીને જગ્યા સ્પેસ કરી છે એ સ્પેસની અંદર આપણે આ મસાલાને ખૂબ જ દાબીને અને ભરી દેવાનો. જેટલો પણ વધારે મસાલો આવે એટલો ભરવા આપણે ટ્રાય કરવાની. ખૂબ જ સરસ રીતે એને ભરવાની. અને આ જ મસાલો જ્યારે તેલ પી અને રેડી થશે ત્યારે એનો ટેસ્ટ એન્હાન્સ કરશે. અને આ રીતે આપણે કાચની સાફ કરી અને તપાવી તડકે સૂકવી અને રેડી રાખેલી બરણીની અંદર કેરીને મૂકતા જવાનું. એ રીતે બધી કેરીને લઈ અને આ રીતે આપણે ભરી લેવાની. જે રીતે આપણે ભરેલા રીંગણા બટેકાનું શાક ને કરતા હોઈએ છીએ એ રીતે આને પણ આપણે ભરી લેવાની. બધી જ કેરીઓ ભરાઈને આપણે રેડી કરી દીધી છે. હવે આપણે જે કંઈ મસાલો વધ્યો છે એને કેરીની ઉપર નાખી અને એનાથી દાબી દઈશું, જેથી કેરી છે એ ખુલ્લી ના રહેવી જોઈએ. એની ઉપર એને મસાલાથી પેક કરી દેવાની. અને ત્યાર પછી એ સેટ થઈ જાય એટલે એની અંદર ડૂબાડૂબ સરસિયાનું તેલ નાખી અને એને 3 થી 4 દિવસ સુધી રહેવા દેવાનું. તો આ છે દાબડા કેરીનું અથાણું. તો આપ બધા જ ઘરે બનાવજો અને કેવો બન્યો છે એનો મને રિપ્લાય આપજો.